ગુડ મોર્નિંગ. જાગો છો ને? કંટાળ્યા લાગો છો વેકેશનમાં? સમજણ પડે અમે ઘરમાં બેસી બેસીને અમે કંટાળ્યા. સોશિયલ મીડિયાનું એક મસ્ત વાક્ય જે પ્રચલિત છે, बुलाती है पर जाने का नहीं. સાંભળ્યું છે ને? बुलाती है पर जाने का नहीं. પછી એમાં સુધારો થયો કે जब तक न बुलाए तब तक आने का नहीं. હવે જ્યાં સુધી તમને ઓફિશિયલી કોઈ ન બોલાવે ત્યાં સુધી આવવું નહીં. અને આમે હવે તો વેકેશનનો માહોલ જેવું થઈ ગયું છે. બીજું કોઈ આડી વાતો કરવાને બદલે ટુ ધ પોઈન્ટ. પહેલા લેક્ચરમાં આપણે ગઈ વખતે ફક્ત પેપર સ્કીમ પર જ ફોકસ કર્યું હતું. ફક્ત પેપર સ્કીમ જ આપણે જોઈ હતી. ABCD સેક્શન, વેટેજ વગેરે વગેરે વગેરે. હવે આપણે ટુ ધ પોઈન્ટ ચાલુ કરી દઈએ. આજે પહેલો ટોપિક આપણે ચાલુ કરીએ છીએ અને મેં તમને કીધું હતું કે આપણે પહેલો ટોપિક આપણે એપ્લિકેશન લઈશું. હવે પ્રશ્ન થાય કે સર એપ્લિકેશન કેમ? તેનું કારણ છે કે એપ્લિકેશન એ તમે નથી 11માં ભણ્યા, નથી આગળના કોઈ ધોરણમાં ભણ્યા. આ એપ્લિકેશન એ તમારે ધોરણ 12માં પહેલી વખત જ ભણવાનું આવશે. એટલે નવો ટોપિક હોય, આપણે આ નવા ટોપિકથી ચાલુ કરીએ. સહેલો છે અને સ્કોરિંગ છે, મજા આવશે. બીજી વસ્તુ, એપ્લિકેશન 2 થી 2.5 પત્તાની થશે. એટલે આપણે એને 2 ભાગમાં વહેંચી દઈએ છીએ. અડધી આજે, અડધી આવતા સેશનમાં. આજે ને આજે એક જ દિવસમાં ફટાફટ ચલાવીને હું પૂરી કરી દઉં એવું નથી ઈચ્છતા. તમને ફર્સ્ટ ક્લાસ સમજણ પડે એ રીતે ધીમે ધીમે આજે અડધો ભાગ જોઈશું એપ્લિકેશનનો, અને એપ્લિકેશનનો અડધો ભાગ પછીના સેશનમાં આપણે જોઈશું. પણ નોટબુક, પેન તમારે જોડે રાખવી હોય રાખી શકો. તમારે કશું નોંધ કરવી હોય, લખવું હોય લખી શકો. ન લખવું હોય અને ફક્ત સમજવું હોય તો મને વાંધો નથી. કારણ કે આ લેક્ચર પૂરો થાય, આ સેશન વિડીયો પૂરો થાય એના પછી તમને એક એપ્લિકેશનનો આખી એપ્લિકેશન તમને નમૂના સ્વરૂપે મોકલી દેવામાં આવશે જ્યારે આખી એપ્લિકેશન પૂરી થાય ત્યારે. ઓકે, ફાઇન. ચલો મિત્રો, ચાલુ કરીએ. એપ્લિકેશન. આજનો આપણો ટોપિક એપ્લિકેશન. ગુજરાતીમાં એને કહેવાય અરજી. મારી ગુજરાતી ઉપર બહુ જશો નહીં, ભૂલ કાઢવા ના બેસશો. અરજી. એપ્લિકેશન કયા સેક્શનમાં પૂછાય છે? તો એપ્લિકેશન સેક્શન E માં પૂછાય છે. કયા નંબરનો પ્રશ્ન છે? તો પ્રશ્ન નંબર 61 માં પૂછાય છે. કેટલા માર્ક્સનું એનું વેટેજ છે? તો એનું વેટેજ બોર્ડમાં 6 માર્ક્સનું છે. એટલે આખો એક ટોપિક 6 માર્ક્સનું છે. અને આ 6 માંથી 5, 5.5 રમતા રમતા તમને આવશે. કારણ આનો એક ફર્મો જ તમારે યાદ રાખવાનો આવશે. એ ફર્મા પ્રમાણે એ ફર્મો મૂકી નાખવાનો. એ ફર્મા પ્રમાણે તમારે એપ્લિકેશન પરીક્ષામાં લખી દો. રમતા રમતા સ્કોરિંગ ફૂલ માર્ક્સ. જે લોકો ઇંગ્લિશમાં નબળા છે, એવરેજ છે, હોશિયાર છે, બધા આમાં સ્કોર કરી શકે. બરાબર, એટલે મજા આવશે. તો શરૂઆત કરીએ. તો એપ્લિકેશન લખતા પહેલા પરીક્ષામાં તમને પ્રશ્ન આપેલો હશે. એ પ્રશ્ન જે આપેલો છે, પ્રશ્નના આધારે તમારે અરજી લખવાની આવશે. મેં ઓલરેડી બોર્ડ ઉપર તમે જોશો મેં પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન કંઈક આવો છે. કિન્નરી પટેલ 133/B, દેવભૂમિ સોસાયટી, સરગાસન, ગાંધીનગર, રાઇટ્સ એન એપ્લિકેશન. અરજી લખે છે. કિન્નરી એનું સરનામું છે. અરજી લખે છે. શેના માટે? ફોર ધ પોસ્ટ ઓફ
એન ઇંગ્લિશ ટીચર, અંગ્રેજી શિક્ષક માટેની અરજી લખે છે. કઈ જગ્યાએ લખે છે? ટુ ધ પ્રિન્સિપલ શ્રીમતી આરસી પટેલ, સ્કૂલ, સેક્ટર 23, ગાંધીનગર. ડ્રાફ્ટ એન્ડ એપ્લિકેશન. આ આખો પ્રશ્ન છે. આ પ્રશ્ન જો ગભરાઈ નહીં જવાનું. આ પ્રશ્નના આધારે તમારે આખી એપ્લિકેશન લખવાની આવશે, 2 થી 2.5 પત્તાની. હવે આ પ્રશ્ન મેં લખ્યો છે, આને ધ્યાનમાં રાખીને આપણે એપ્લિકેશન લખીશું. હવે તમે આ પ્રશ્ન તમે જોશો તો આમાં 3 વસ્તુ આપેલી જ છે. એક, અરજી લખનારનું નામ અને સરનામું એ પ્રશ્નમાં આપેલું છે, તમારે એને શોધવાનું. અહીંયા કોણ છે? કિન્નરી અરજી લખનાર છે અને આ એનું સરનામું છે. બીજી વસ્તુ આપેલી હશે, કિન્નરી અરજી તો લખે છે, પણ ક્યાં લખે છે, કોને લખે છે, કઈ સંસ્થામાં લખે છે, એ પણ તમારે શોધવું પડે. તો એ પણ તમને પ્રશ્નમાં આપેલું હશે. કઈ જગ્યાએ લખે છે કિન્નરી એપ્લિકેશન? તો કે પ્રિન્સિપલને લખે છે. કઈ જગ્યાએ? તો આરસી પટેલ સ્કૂલ, ગાંધીનગર. તો જે તે સંસ્થાનું નામ અને સરનામું પણ આપેલું હશે. ત્રીજી વસ્તુ પણ આપેલી હશે, કિન્નરી અરજી તો લખે છે સ્કૂલમાં, કઈ પોસ્ટ માટે? સુપરવાઇઝર માટે, પ્રિન્સિપલ માટે, ટીચર માટે, પટ્ટાવાળા માટે, કોમ્પ્યુટર ઓપરેટર વાળા માટે, શેના માટે લખે છે? તે પોસ્ટનો પણ ઉલ્લેખ હશે. આ દેખાય છે ઇંગ્લિશ ટીચર. તો ત્રીજી વસ્તુ, પોસ્ટનો પણ ઉલ્લેખ પ્રશ્નપત્રમાં હશે. ટૂંકમાં પરીક્ષામાં તમને જે પણ પ્રશ્ન આપેલો હશે એમાં 3 વસ્તુ આપેલી જ હશે. તમારે એને શોધવાની રહે અને એને યોગ્ય જગ્યાએ મૂકીને લખવાની રહેશે. શરૂઆત કરીએ આપણે. હું આખું આ બોર્ડ સાફ કરી દઉં છું અને આપણે હવે શરૂઆત એપ્લિકેશન લખવાની કરીએ. માની લો કે આ તમારા ચોપડીનો એટલે કે તમારા નોટબુકનો ચોપડાનો આ હાસ્યો છે. રેડ માર્જિન રજીસ્ટર આવે છે, એમાં ડાબી બાજુ લાલ લીટી આવે છે, એને હાસ્ય કહેવાય. આ તમારો હાસ્યો છે અને આ તમારું પત્તું છે. બરાબર? હવે આપણે શરૂઆત કરીએ. હવે એપ્લિકેશન ફાવે રીતે ના લખાય. એમાં અલગ 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 મુદ્દાઓ આવે, પોઈન્ટ્સ આવે. એ પોઈન્ટ્સ જે પણ આવે એને યોગ્ય જગ્યાએ નિયમ મુજબ લખીને આખી એપ્લિકેશન લખાય. હવે તમને પ્રશ્ન થાય કે સર એ પોઈન્ટ્સ કયા કયા? તો પહેલો પોઈન્ટ આવે લખનારનું નામ અને સરનામું. આ પહેલો પોઈન્ટ આવે. હવે આ ગમે ત્યાં લખાય. નિયમ છે કે આ જગ્યાએ લખાય, ફલાણી જગ્યાએ લખાય. સર કઈ બાજુ લખાય? જમણી બાજુ ખૂણામાં લખાય, જમણી બાજુ ઉપરના ભાગે લખાય. બરાબર? તો આ જે પહેલો પોઈન્ટ છે જમણી બાજુ તમારે ઉપર, આ જમણી બાજુ ઉપર તમારે લખવાનો આવશે. હવે પેલો પ્રશ્ન જે હતો એમાં લખનાર કોણ હતું યાદ કરો. કિન્નરી હતી, તો તમારે લખવાનું આવશે કિન્નરી પટેલ, અલ્પ વિરામ. સરનામું શું હતું યાદ કરો, યાદ ન હોય તો યાદ કરાવું છું. 133/B, સરગાસન, ગાંધીનગર. ગાંધીનગર. પહેલો જ પોઈન્ટ શું આવે? જે પણ અરજી લખનાર હોય એનું નામ અને સરનામું જમણી બાજુ ઉપર લખીને અરજીની શરૂઆત કરવાની. તારીખ સાથે તારીખ પણ લખવી પડે. તો ડેટ આજે છે 19 તારીખ, તો 19th એપ્રિલ છે, તો એપ્રિલ 2023.
23. હવે આમાં તમારે ધ્યાન શું રાખવાનું? તમે જોઈ શકો છો મિત્રો, બધું એક જ લાઈનમાં, પહેલો અક્ષર કેપિટલ, અલ્પ વિરામ અને છેલ્લે ફૂલ સ્ટોપ. આ બધું નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખવાની. ઘણા લોકોને ટેવ હોય આડું લખવાની. ઘણા લોકો આ રીતે લખે, કિન્નરી પટેલ 33 બી સરગાસન. આ અને આ કમ્પેર કરો, દેખાય છે? દંગડા વગરનું વ્યવસ્થિત લખવાનું છે. બીજો મુદ્દો, કિન્નરી લખે તો છે પણ ક્યાં લખે છે? આરસી પટેલ સ્કૂલમાં લખે છે, પ્રિન્સિપલને લખે છે, તો એક લાઈન છોડવાની અને ડાબી બાજુ આ હાસ્યને અડીને તમારે જે જગ્યાએ કિન્નરીએ લખી હોય એપ્લિકેશન, એ સંસ્થાનું નામ અને સરનામું લખવાનું રહેશે. જેમ કે આ રીતે લખવાનું રહેશે, ટુ ધ પ્રિન્સિપલ શ્રીમતી આરસી પટેલ સ્કૂલ, સેક્ટર 23, ગાંધીનગર. આ બીજો મુદ્દો. પહેલો આ મુદ્દો, બીજો આ મુદ્દો. આ જમણી બાજુ, આ ડાબી બાજુ. આ લખ્યા પછી વચ્ચે એકાદ બે લાઈન છોડવાની અને આ બીજું લખવાનું રહેશે. અહીંયા પણ ધ્યાનમાં રાખવાનું, પહેલો અક્ષર કેપિટલ, બધું એક જ લાઈનમાં. 2 પોઈન્ટ પૂરા પણ થઈ ગયા. આ તમારે ધ્યાનમાં રાખવાનું આવશે. ત્રીજો પોઈન્ટ, કિન્નરી આરસી પટેલમાં લખે છે તો કયો હોદ્દા માટે અરજી લખે છે એનો ઉલ્લેખ કરવો પડે. એટલે વિષય વસ્તુ, સબ્જેક્ટનો ઉલ્લેખ કરવો પડે. હવે જગ્યા છે નહીં, બોર્ડ નાનું છે, માફ કરશો, બરાબર? સમજી શકો છો લોકડાઉનમાં મારી હાલત કેવી છે. નવું બોર્ડ પણ લેવા નથી જઈ શકાતું, એટલે જે છે નથી ચલાવવું પડે છે, બરાબર? તો હું આ ભૂસી નાખું છું, બરાબર? તો આપણે આ ભૂસી નાખીએ. અને હવે ત્રીજો પોઈન્ટ, સબ્જેક્ટ. તો અહીંયા તમારું પેલું સરનામું પૂરું થયું, આરસી પટેલ સ્કૂલ ને એ બધું, અને પછી એક લાઈન છોડવાની અને વચ્ચે સબ્જેક્ટ લખવાનું આવશે. સબ્જેક્ટમાં શું લખવાનું? તમે કયા હોદ્દા માટે અરજી કરો છો એનો ઉલ્લેખ કરવો પડે. તો અહીંયા કયા હોદ્દા, કઈ પોસ્ટ માટે લખી છે આપણે? ઇંગ્લિશ ટીચર માટે, તો આવું લખવું પડે, ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. હવે પરીક્ષામાં ઇંગ્લિશ ટીચર પૂછાશે એવું તો છે ને. તમને એવું પૂછાય કે સેલ્સમેન માટેની અરજી લખો, તો અહીંયા લખવાનું ફોર ધ પોસ્ટ ઓફ એ સેલ્સમેન. તમને એવું પૂછાય કે એકાઉન્ટન્ટ માટેની અરજી લખો, તો તમને પરીક્ષામાં અહીંયા શું લખવાનું? એક જ વાક્ય ગોખી નાખવાનું, લખવાનું ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. તમને પૂછાય કે કોમ્પ્યુટર ઓપરેટર માટેની અરજી લખો, તો એ શું લખવાનું? ફોર ધ પોસ્ટ ઓફ એ કોમ્પ્યુટર ઓપરેટર. છે ને સર? આ વાક્ય ગોખી નાખવાનું અને જે પોસ્ટ માટે અરજી લખવાની હોય એ લખી. ફાઇન. આ ત્રીજો મુદ્દો. ચોથું, એક લાઈન છોડવાની અને ફરી પાછું હાસ્યને અડીને તમારે લખવાનું આવશે, રિસ્પેક્ટેડ સર, ડિયર સર, રિસ્પેક્ટેડ સર, એકલું સર, ચાલે. ઘણી ચોપડીઓમાં લખેલું હોય છે રિસ્પેક્ટેડ, ડિયર, અલગ અલગ, કન્ફ્યુઝન નહીં લેવાનું, બધું ચાલે. એકલું સર લખો તોય ચાલશે, ડિયર સર લખો તોય ચાલશે, રિસ્પેક્ટેડ સર લખો તોય ચાલશે. પણ આપણે એક ભેદ રાખીએ છીએ. કોઈ શૈક્ષણિક સંસ્થામાં લખવાનું થાય તો આપણે રિસ્પેક્ટેડ શબ્દનો ઉપયોગ કરવો. કોઈ કંપનીમાં લખવાનું થાય તો ડિયર શબ્દનો ઉપયોગ કરવો. પણ ભૂલથી રિસ્પેક્ટની જગ્યાએ ડિયર લખાઈ ગયું હોય, ડિયરની જગ્યાએ રિસ્પેક્ટેડ લખાઈ ગયું હોય તો ટેન્શન નહીં લેવાનું, ચાલે. આ લખેલું જોઈએ. સર આ મુદ્દાને શું કહેવાય? આ મુદ્દાને કહેવાય સંબોધન.
ઇંગ્લિશમાં એના માટે શબ્દ આવે છે સેલ્યુટેશન. ઇંગ્લિશમાં સેલ્યુટેશન કહેવાય, ગુજરાતીમાં સંબોધન કહેવાય. ડિયર સર, સર, મેડમ, આવું જે આપણે બોલીએ છીએ એને સેલ્યુટેશન કહેવાય. રિસ્પેક્ટેડ સર લખી દીધું, મેં રિસ્પેક્ટેડ શબ્દ લખ્યો છે. અને હવે પાંચમો મુદ્દો, તમારે આ આખો એક ફકરો લખવાનો આવશે, 2 થી 3 લાઈનનો કે 3 થી 4 લાઈનનો આખો ફકરો લખવાનો આવશે. હવે હું બોર્ડ પર ફકરો લખું એની પહેલા હું ચોખવટ કરી દઉં. હું જે અહીંયા ફકરો લખાવું એ જ ફકરો તમારે લખવો જરૂરી નથી. ઘણી બધી ગ્રામરની ચોપડીઓમાં, સ્કૂલમાં તમને કોઈ બીજા સર મેડમ ભણાવતા હોય, તમે 12 વાગ્યા પછી બીજી કોઈ જગ્યાએ જતા હોય એક્સ્ટ્રા કોચિંગમાં, તો ત્યાંના કોઈ સર ઘણી બધી અલગ અલગ ચોપડીઓમાં અલગ અલગ ફકરાઓનો ઉલ્લેખ હોય છે. હું અહીંયા લખાઈશ, બની શકે ગ્રામરની ચોપડીમાં કે તમારી ઇંગ્લિશની ચોપડી કરતા અલગ ફકરો હોય, તો એવું માની નહીં ચાલવાનું કે આમાં તો આ ફકરો છે અને સરે તો આ ફકરો લખાયો છે, એવું માની નહીં ચાલવાનું. ફકરો તમને અલગ અલગ જોવા મળશે. તમને જે સહેલો લાગે ગોખવામાં લખવામાં, એ ફકરો તમારે પરીક્ષામાં લખવો. મુદ્દો કયો છે? ફકરો લખેલો જોઈએ. મારો લખાયેલો લખો તો એ ચાલશે, બીજા કોઈનો લખો તો પણ ચાલશે. ફાઇન. હવે હું જે લખાવું છું એ કંઈક આ મુજબ છે. રિસ્પેક્ટેડ સર, I have read your advertisement. I have read your advertisement for the post of an English teacher in Times of India. My biodata and other details are given below. આ ફકરો શું કહેવા માંગે છે? I have read your advertisement. મેં તમારી જાહેરાત વાંચી. એ જાહેરાત શેના વિશેની હતી? ઇંગ્લિશ ટીચર વિશેની. કયા છાપામાં હતી? ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. ઇંગ્લિશ ટીચર ઇન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ગુજરાતીનું એવું થાય કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઇંગ્લિશ ટીચર માટેની જે જાહેરાત આવેલી છે એ મેં વાંચી છે અને એના અનુસંધાને હું અરજી કરું છું. મારો બાયોડેટા, તમે કોણ છો, નામ શું છે, જન્મ તારીખ, ઉંમર, ભારતીયતા વગેરે વગેરે, કેટલું ભણ્યા, શું કેટલો અનુભવ વગેરે વગેરે, મારી બધી માહિતી અને મારી બીજી બધી ડિટેલ્સ નીચે આપેલી છે. બિલો શબ્દ છે એટલે નીચે આપેલી છે. હવે નીચે આના પછી આ ફકરા પછી પણ તમારે બીજા ઘણા બધા મુદ્દા લખવાના આવશે. હવે કયા કયા મુદ્દા આવે? તો પહેલો મુદ્દો, વિદ્યાર્થી મિત્રો, આ ફકરાઓ લખવાની જરૂર નથી. જો લખતા હો તો ઇટ ઇઝ ઓકે. નહીં તો આખી એપ્લિકેશન પૂરી થશે એટલે નમૂના માટેની એપ્લિકેશન અમે તમને સેન્ડ કરીશું જ, તમે એને રિફર કરી શકો. હવે આ ફકરો લખી કાઢ્યો, એક લાઈન છોડવાની અને પહેલો જ મુદ્દો આવે. આ ફકરા પછી બીજા 4-5 અલગ અલગ મુદ્દાઓ આપણે ભણવાના આવશે. એમાં પહેલો મુદ્દો આવે એ આ આવે, પર્સનલ બાયોડેટા. પર્સનલ એટલે વ્યક્તિગત, બાયોડેટા એટલે માહિતી, વ્યક્તિગત માહિતી. હવે વ્યક્તિગત માહિતીમાં શું આવે? તમારું નામ, તમારી ઉંમર, તમારી માતૃભાષા, તમે ભારતીય છો કે વિદેશી, સ્ત્રી કે પુરુષ, આ બધી વ્યક્તિગત માહિતી કહેવાય. એ બધી તમારે અહીંયા લખવાની આવશે. હવે લખવાની કેવી રીતે એ ધ્યાનમાં રાખવું. પહેલા આવું હેડિંગ મારવાનું, પેલો ફકરો પતી ગયો, એક લાઈન છોડવાની,
આવું હેડિંગ મારવાનું અને પછી તમારે પહેલો પોઈન્ટ લખવાનો નેમ, પછી આમ થોડે દૂર લીટો કરવાનો. નેમ તમારું પોતાનું નહીં લખવાનું કે હું ફલાણી ફલાણી ફલાણી, નો. નામ કોનું લખવાનું છે? જે તમને પ્રશ્નપત્રમાં પ્રશ્નમાં આપેલું હોય તે. અને કોનું આપેલું છે? કિન્નરી પટેલનું. તો અહીંયા લખવાનું નેમ કિન્નરી પટેલ. પછી એડ્રેસ તમારું પોતાનું નહીં, કિન્નરીનું એડ્રેસ લખવાનું છે. કયું છે? 133/B એવું કંઈક હતું. તો એ આખું લખવાને બદલે તમે ખાલી આવું લખી શકો એઝ અબવ, એટલે ઉપર મુજબ. જો મિત્રો એક જ લાઈનમાં બધું આવવું જોઈએ. આ ડેશ પણ એક જ લાઈનમાં આવવા જોઈએ, અહીંયા પણ બધું એક જ લાઈનમાં આવવું જોઈએ. આડું અવળું સારપાકારમાં નહીં. લખવું મહત્વનું નથી, વ્યવસ્થિત લખવું એ મહત્વનું છે. પ્રેઝન્ટેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, એટલે એ ઇમ્પોર્ટન્ટ છે, એ મહત્વનું છે. ત્રીજું, એજ, ઉંમર લખી જ કાઢવાની. 25 અથવા 24 લખો કે 25 લખો. ઘણા લોકો 24 લખે, ઘણા લોકો 25 લખે. આપણે રાઉન્ડ ફિગર 25, સર રાઉન્ડ ફિગર 30 લખો, સર રાઉન્ડ ફિગર 35 લખો. પેલા બધા માણસ 30 વર્ષની મસ્તી આપણે ભણવાનું, 25 વર્ષ, બરાબર. સર ડેટ ઓફ બર્થ લખવાની જરૂર નહીં, આપણે ડેટ ઓફ બર્થ લખતા નહીં. પછી જેન્ડર, જેન્ડર નો અર્થ થાય તમે સ્ત્રીલિંગ પુલ્લિંગ. હવે તમે તમારી પોતાની જાતિ નહીં જોવાની, લખનાર કોણ છે? કિન્નરી. આપણે એ જોવાનું કે છોકરો છે કે છોકરી. તો કિન્નરી છોકરી છે તો લખવાનું ફિમેલ. અહીંયા લખ્યું હોય પ્રિયાંશ તો છોકરો છે, લખવાનું મેલ. હવે સ્પેલિંગમાં ધ્યાન રાખવું, મેલ નો સ્પેલિંગ MEIL ના આવે, બરાબર. હવે ઘણા લોકો, એટલે આપણે કિન્નરી છે તો કિન્નરી ફિમેલ છે તો લખવાનું ફિમેલ. સ્પેલિંગમાં ધ્યાન રાખવાનું, MALE આવે. હવે ઘણા લોકો આવું લખે છે, મેલ ઓબ્લિક ફિમેલ. ઘણા લોકો આવું લખે છે, મેલ ઓબ્લિક ફિમેલ. કે તમારે જે સમજવું સમજો, અમે સમજનાર તો ઘણું બધું સમજો. મેલ ઓબ્લિક ફિમેલ એક એક જ્ઞાતિમાં આવશે, તમે સમજી શકો છો એક જ્ઞાતિ કી છે, બરાબર. ઓકે, એટલે આવું કશું ભૂલ કરવી નહીં ઉતાવળમાં. આગળ જઈએ. નેમ, એડ્રેસ, એજ, જેન્ડર. પછી નેશનાલિટી. નેશનાલિટી નો અર્થ થાય તમે દેશી કે વિદેશી. દેશી દેશી ન કર્યો એ જે ગીત છે, આપણે એ ગીતને અહીંયા યાદ નથી કરતા, પણ આપણે ફક્ત ભારતીય છીએ કે વિદેશી એને ધ્યાનમાં રાખીએ છીએ ને. આપણે સૌ ભારતીયો છીએ, હમ સબ વી આર ઇન્ડિયન્સ. તો અહીંયા લખું નેશનાલિટી ઇન્ડિયન. પછી માતૃભાષા હોય કે ના હોય, બધાની દરેકની એક ભાષા તો હોય જ. તો અહીંયા લખવાની મધર ટંગ. ઘણા લોકો લખતા બોલતા હોય છે મધર ટંગ યુ, મમ્મીને ટાંગવાના નહીં. મધર ટંગ એટલે તમારી માતૃભાષા. ગુજરાતી સ્વાભાવિક છે તો લખવાની ગુજરાતી. ટૂંકમાં લખો તોય ચાલે ને આખું લખો તોય ચાલે. અને છેલ્લો પોઈન્ટ આવે લેંગ્વેજીસ. લેંગ્વેજીસ નોન. લેંગ્વેજીસ એટલે ભાષા, નોન એટલે આવડવું. કઈ કઈ ભાષા તમને આવડે છે. તો આપણે ડાપણ નહીં કરવાનું. મરાઠી, તેલુગુ ને કન્નડ આપે છે. મુખ્ય 3 ભાષા આપણે લખી દેવાની. આવડતી હોય કે ના આવડતી હોય, આપણને ખબર એક જ આવડે છે ગુજરાતી. હિન્દી પણ આપણને ગુજ્જુ હિન્દી આવડે છે. ઇંગ્લિશમાં તો આપણે ખ્યાલ આવી ગયું, તો આપણે લખી દેવાની ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. 1 2 3 4 5 6 7 આ 7 પોઈન્ટ પર્સનલ બાયોડેટામાં આવે. બધું એક જ લાઈનમાં, બધું એક જ લાઈન. ભલે મારું થોડુંક આડું અવળું હોય પણ તમારે એક જ લાઈનમાં, બધું એક જ લાઈનમાં લખવાનું રહેશે, બરાબર.
હવે ઘણી બધી તમે ચોપડીઓમાં આના કરતા પણ વિશેષ વધારાના મુદ્દા તમે જોશો. ઘણી જગ્યાએ લખેલું હશે કે ચામડીનો કલર કયો, વાળનો કલર કયો, આંખોનો કલર કયો. હવે આ બધું કઈ હાઈટ કેટલી, વેટ કેટલું, હવે આ બધા બિનજરૂરી મુદ્દાઓ છે, લખવાના નહીં, મારી આ સલાહ છે. પણ આ 7 મુદ્દા તો લખેલા જ હોવા જોઈએ. હવે આમાં તમારે શું યાદ રાખવાનું? ખાલી આ એક પરીક્ષામાં પ્રશ્નપત્રમાં જે નામ આપેલું હોય અરજી લખનારનું એ જ નામ અહીંયા આવવું જોઈએ, એ જ સરનામું આવવું જોઈએ. આ ગોખી નાખવાનું, આ તમને ખબર પડી જાય એવું છે. હવે આ 3 પણ ગોખી નાખવાનું. સિમ્પલ છે. આ આખી વસ્તુને શું કહેવાય? પર્સનલ બાયોડેટા. ફરી એકવાર રિવાઇઝ કરી દઉં. ટોટલ આપણે કેટલા પોઈન્ટ શીખ્યા એ જોઈ લઈએ આપણે આજે. ફરી એકવાર રિવાઇઝ કરી દઉં. પહેલું જ લખનારનું નામ અને સરનામું. જમણી બાજુ ઉપર ખૂણામાં કિન્નરી પટેલ અને સરનામું આપણે લખ્યું તારીખ સાથે. પછી બીજો મુદ્દો, કઈ સંસ્થામાં એ લખે છે, તો શ્રીમતી આરસી પટેલ સ્કૂલ ને આખું સરનામું લખ્યું આપણે. પછી સબ્જેક્ટ ઇંગ્લિશ ટીચર માટે એ લખ્યું. પછી સંબોધન ડિયર સર એ લખ્યું. પછી ફકરો લખ્યો. અને ફકરા લખ્યા પછી જે અલગ અલગ મુદ્દા આવે એમાંનો આ પહેલો મુદ્દો આપણે લખ્યો, પર્સનલ બાયોડેટા. મારી સ્પીડ કદાચ ક્યાંક વધારે હોઈ શકે, પણ ચિંતા ન કરવી. હું એ રીતે જ ભણાવું છું જાણે હું ક્લાસમાં જ મારી સામે જ વિદ્યાર્થીઓને હું ભણાવું છું. બરાબર. હજી પૂરી નથી થઈ, હજી આપણે 50% સુધી જ પહોંચ્યા છીએ. 50% બાકીની એપ્લિકેશન હવે પછીના લેક્ચરમાં આવશે. બરાબર. ફરી એકવાર આ સમજ ન પડી હોય તો વિડીયો રિવાઇઝ કરીને ફરી એકવાર જોઈ લેવો. સમજણ ન પડે તો તમે વ્યક્તિગત મને કોલ કરી શકો છો. મારો ફોન નંબર એક આવો છે 9727451551 મારો નંબર છે. તમે મને મેસેજ કે કોલ કરી શકો. આ જે મુદ્દાઓમાં કોઈ ક્લેરિફિકેશન જોઈતું હોય તમને મળી જશે. ફાઇન. થેન્ક યુ.